બાપુજી હવે કહીએ ડૉક્ટર બાયણે આવીએ ને કહે કે સારું હે કે નહીં. હા મને તો કંઈક થાય હવે બાપુજી, અંદરથી પેટમાં કંઈક થાય એમ થાય કે મને કંઈક થઈ જાય હું બાપુજી. પાછા બા ઉપરથી કેવી ભેજામારી કરે. સારું ઓલી કોર બેહવા મોકલી દીધા. હા મગજ ખાઈ ગયા. એક તો આપણે હાવ મારામાં પડ્યો. મારી સોનલને કંઈ થયું નહીં હોય ને. કરું દીકરા, હું તો વરહોથી આવીને સહન કરું. હું તો એમ કહું કે સારું આ બહુ યુવતી ન કરીએ નહીં. આ સોનલ બહુ વયા ગયા હતા, પણ હું તેડી આવ્યો ને ભાઈ, ત્યાંથી બહુ ભૂલ કરી નાખી હતી. એના ઉપર બધું ઓલું કર્યું હતું ને, બહુ રોયા હતા, બહુ રોયા હો તઈએ કે બાપુજી હું તમારા થકી આવું. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું બેઠો ને તમે આવો. બહુ બાપા એની સહન કર્યું એવું કોઈ સહન ન કરે. હું સાચી વાત કરું સંદીપ. બાપુજી હવે મને ખબર પડી ને મારી સોનલ હાજી થઈ પછી જુઓ હું થયું હું નહીં. અને બધું પૂછવાનું. હું અટાણ સુધી હું કંઈ નથી બોલ્યો. કોઈએ પણ મારી સોનલ ઉપર કાવતરું કર્યું હોય એ માણસ ગયું એટલું સમજી લેજો બાપુજી. ભલે મારે સંબંધ બગડી જાય પણ જોજો તમે. મને બધી ખબર હે કે હું થયું હું નહીં. આ તો મારી સોનલના અટાણ મારે હાજી કરવાની. મારું બાળક છે એના પેટમાં. હું બહુ મને બધી ખબર હે બાપુજી, પણ હું નથી બોલતો. કંઈ વાંધો ને દીકરા, હું કરું આમાં કેમ ખબર હું થયું. સોનલ કંઈક ભાનમાં આવે ને બોલે તો ખબર પડે. એમને આપણે કેમ ખબર પડે કે હું થયું હું નહીં. એ જ વાત છે ને બાપુજી, એટલે જ ઉપાધિ છે ને બધી. નકર તો હમણાં હું અહીં ભલે દવાખાનામાં હોય પણ એને હું પહેલાં હરખા લઈ આવું. જેની કંઈ કર્યું હોય ને એને કાંઈ વાંધો નહીં. ભગવાન તો જોવે ને, આપણે નથી જોઈ શકતા. ઉપરથી ભગવાન બધું જોવે. તમે સારું કરો, કર્મ ખરાબ કરો, ખોટું બોલો, સાચું બોલો, તમે શું કરો બધું ભગવાન જોવે જ છે. કાંઈ વાંધો નહીં માં, હું કરું લે તું કે. હું તો કહું જટ ડૉક્ટર આવે ને સોનલનું સારું છે એમ કહી દે એટલે આપણે પેટમાં શાંતિ થઈ જાય. બીજું હું એ જ વાત છે ને બાપુજી, એક જ શાંતિ થઈ જાય ને એટલે બસ. હું તો એમ જ કહું હવે હું હાવ તૂટી ગયો અંદરથી બાપુજી. મને એમ થાય મારી સોનલને કંઈ થયું ને તો હું હાવ આખો હેરાન થઈ જવાનો. હું બસ એ જ મને થાય મગજમાં. સંદીપભાઈ. જી ડૉક્ટર. જી સંદીપભાઈ, તમારા નસીબ બહુ જ સારા છે હો. સોનલને કાંઈ થયું નથી અને બાળક પણ સલામત છે. બધું રેડી છે. તો નર્સ કહેવા આવતા હતા. હું કહું હાલો હું કહી આવું. સંદીપભાઈ બહુ મને કહેતા હતા કે સાહેબ તમે ગમે એમ કરીને કંઈ થાય નહીં અમારા બેયને. એટલે મેં કીધું કે હાલ હું જ કહી આવું એને ખુશખબરી આવી આવું. કંઈ પ્રોબ્લેમ નથી, બધું સારું છે. સાચું કહો છો સાહેબ. સાચું કહો, ખોટું મને નથી માઇનામાં આવતું સર. આ તો ભગવાનનો ચમત્કાર કહેવાય. ન કે બેભાન થયેલી બાઈ અને બાળક પેટમાં પડ્યું એટલે શું હાલત થાય સાહેબ. સાચું કયો ખોટું? અરે સાચું કહું છું. અને એમાં રિપોર્ટમાં એવું છે કે 7.5% જેવું જ બ્લડ આવ્યું છે. એટલે બ્લડ ચડાવવું પડશે 2 દિવસ. અને 2 દિવસ તમારે અહીંયા હોસ્પિટલ રોકાવવું પડશે. હવે જો વાંથી વાં કર્યો ને તો બહુ હેરાન થઈ જાવ. એટલે બ્લડ ચડાવશું ને એટલે એને જરીક શક્તિ આવી જાય. બીજો કંઈ પ્રોબ્લેમ નથી. અને ભગવાનનો ચમત્કાર માનો તમે કે બાળકને કાંઈ ન થયું અને સોનલને કાંઈ ન થયું. એટલું તમે કેટલું ફોન કર્યું હોય કે તમારે કંઈ કોઈ વાંધો ના આવ્યો. ઈ જ ને સાહેબ, બસ સારું થઈ ગયું એટલે બસ. તો સાહેબ બાટલા ક્યાં ચડાવવાના? રૂમમાં ચડાવવાના હે ને? અત્યારે તો આઈસીયુમાં હે, હજી ભાનમાં નથી આવ્યા સોનલ. પણ આવશે ને ત્યાં તમને કહી દે. હું એક જ જણું મળવા જઈ શકીએ, બીજું કોઈ મળવા નહીં જાય. હજી ભાનમાં નથી, ત્યાં જ છે. એટલે તમે રાહ જોવો. પણ આ ખુશખબરી છે, કંઈ પ્રોબ્લેમ નથી, ટેન્શન ન લેતા. બ્લડને લીધે એને થોડોક ચક્કર આવી ગયા ને બેભાન થઈ ગઈ. સાહેબ તમારો ધન્યવાદ સાહેબ. હાશે અમારી વહુને ને એમના છોકરાને તમે બસાવી લીધા. બસ અમારે બીજું કંઈ નહોતું જોતું. મારો સંદીપ કંઈ ન ઉપાધિ કરે બાપુજી. શું થાય બીજું કંઈ નહીં થાય. કંઈ ન થાય. જેની યાર ભગવાન હોય ને એનો વાડે વાકો કોઈ ન કરી શકે. એટલી તમને ખબર હે. ગમે એટલું માણસ એનું ખરાબ ઈચ્છતું હોય કે ગમે એવું હોય પણ એનું કોઈ દી ખરાબ ન થાય, સારું જ થવા માગતું હોય. હું એટલું જ સમજું છું. બરાબર ને? તમે ઉપાધિ ન કરો, બધું સારું છે. અને ભાનમાં આવશે પછી હું એક જણાને બોલાવીશ. બરાબર ને? હા સાહેબ બરાબર. હાલો મારે બીજા પેશન્ટ છે, લેવાના છે. બરાબર. હાલો બેસો, આવશે ભાનમાં ત્યાં તમને બોલાવશું. બરાબર ને? હા સાહેબ થેન્ક યુ. તમારો ગમે એટલો આભાર કરું ને એટલો ઓછો છે. સાહેબ. હા કંઈ વાંધો નહીં, વેલકમ. હાલો મારે પેશન્ટ બેઠા. હા સાહેબ. બાપુજી મારી સોનલ હાજી થઈ ગઈ. બાપુજી કંઈ નથી. ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનો કે મારા બાળકને મારી સોનલને કંઈ ન થયું. હવે ગયું. હવે સોનલનું બધું પૂછી ભાનમાં આવવા દો. મારી સોનલને કેટલું બ્લડ થઈ ગયું ઉપાધિ કરીને. હા છે બાપુજી, અહીંયા બહુ બાંધણાન કરે. બાપુજી તમે કેમ રહેવો? મને એ ઉપાધિ થાય છે તમારી. કંઈ નહીં માં, તું મારી ઉપાધિ કરીમાં. બસ બહુ ને છોકરો સલામત છે ને એટલે બસ આપણે બહુ વાઈટ જોઈશે આદિની કે આપણી સોનલને ભગવાન સારું કરે બસ. પછી શું છે હવે તમારે કંઈક સારા કર્મ કર્યા એટલે કંઈ નથી. નકર ઘણું થઈ જાય ભાઈ એટલી વાતમાંથી. કંઈ વાંધો નહીં. હવે રડમાં સારું થઈ ગયું ને બહુ સારું. લેવું તાર બાને કહેતો આવું ને તું અહીં બે ભાનમાં આવીએ ને તો બોલાવીએ સાહેબ. ને
હા બાપુજી, તમારે પાસે રડાઈ ગયું બાપુજી, ન કરું ન રડું, તમને ખબર હે ને હું કેટલો સ્ટ્રોંગ છું. હા દીકરા, મને ખબર છે તે તું કેટલો ઓલો છે હે. જઈ આવો બાપુજી, બાને કઈ આવો. હાલો કે તો આમ હો. મારી સોનલ, મારી સોનલ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. તમારે કીને મજા નતા અહીંયા? એ એમાં છે ને દીકરાને છે ને બાબુ આવ્યો એટલે છે ને અમારા હડતાળ થાય. હા સારું લે, પણ શેઠ આવજો, હમણાં શ્રાવણ મહિનો છે ત્યાં પૂજા કરવા જતા હોય ને તે આ તો હું પૂછું કે તમારે શું કાંઈ ઊભી એકલી તેમ કાંઈ કેમાં બેન કેટલી વાર ગયા ને આવ્યા ધોડ કરે તે હું કહું શું થયું? ના બસ મારા દીકરો આવ્યો, ભગવાન 100 વર્ષે આવ્યો, તેમને તો બહુ હરખ હોય ને બેન, તે બસો દોડ થાય છે, પણ ટાઈમ છે ને એને બીજે દવાખાને લઈ ગયા, ચેકઅપ કરાવવાનું હોય ને તે ત્યાં લઈ ગયા, અને મારે બસો એમ દોડ થાય છે તે આમાં જો જાય દી કાલે આવ્યો છે. હા હારું લ્યો, શ્રાવણ મહિના મહાદેવ દીકરો દઈ દીધો કા. હારું, અમારે વહુ છે તી તમારે ગઈ ને દવાખાને લઈ આવ્યા? મારી વહુ છે ને દીકરાની વહુ, એ બિસાડી રોહોડામાં ગઈ તો પડી ગઈ બેન, એને મહિના છે માં 4થો મહિનો હાલે તે બિસાડી પડી ગઈ તે જો આઈસીયુમાં દાખલ કર્યો. હું ડૉક્ટર કે અંદર મારા દીકરો ને તમારા ભાઈ છે ને અંદર છે તે હવે હું કે કંઈ જવાબ ન થાય તે આવે તો ખબર પડે. હું ત્યાં બાયણે ઊભી અંદર તો મૂંઝાઈને મરી ગઈ ને, ગરમી કેવી થાય છે નહીં રે માલે બિસાડીને. અરે કંઈ આઈસીયુમાં રાખી કંઈ કીધું ને ડૉક્ટરે કંઈ શું કીધું છે? અરે માં ધ્યાન રખાય મહિના હોય તો એમાં પાણીમાં તો મૂળ વહુને કામ ન કરવા દેવાય. મેં તો 9 મહિના મારી વહુને કંઈ કામ જ નથી કરવા દીધું ને મારી તરી નથી મોકલી. બાપા કંઈ થાય કરે તો આપણે ઉપાડીને એક તો માન કરીને થયું હોય સારું. અમે તો કાયલના હરખમાં છે, જો અસલ છે, દળગા જેવો દીકરો છે ને છે ને હારામ છે. એમાં ધ્યાન રાખજો તમારું વહુનું તો એમ જ કહું બાપા, કોઈ બિસાડીને કામ ન કરવા દેવાય. અટાણે 9 મહિના ધ્યાન રાખવાનું હોય, પછી કંઈ થોડું આપણે કંઈ રાખવાનું હોય. અમે કંઈ કામ ન કરાય, મેં તો પાણી પીવા રહોડામાં જતી હતી તો ત્યાં લપટી પડી, નકર કંઈ અમારે વહુ કામ નથી કરતી. અમારે વહુ તો આ સિટીમાં રહે છે, એ મોટી વહુ આવી રહી ને સિટીમાં બે નોકરી છે. આ ત્યાં બેગડી આવ્યા આટો મારવા, અમે કથા કરી હતી કે બેગડી આવીએ તી એમાં એને એવું શું કહેવાય થઈ ગયું કે પડી ગઈ બિસાડી ત્યાં. ઓહો એવું છે કા? હાલો મારી અંદર બહુ એકલી છે બિસાડી, એને છે ને પાછું નોર્મલ ડિલિવરી નથી, સિઝરિયન આવ્યું તે પછી હવે આપણે પછી હલાવ સલાવ કરાવવું પડે ને કંઈ બેનની હોતી તે ડૉક્ટર કે થોડીક હલાવ સલાવ કરાવો ને તો વહેલું આપણે કે રિકવર થાય. તે છોકરાને મારી દીકરી છે ને એ હારે છે, તે બિસાડી ત્યાં છે છોકરા પાસે ને હું કહું હું અહીંયા રહું તો બહુને જે હલન સલન કરાવું કા નામને મળ્યું છે. એક છોકરો આવે પણ આ 10 જણા આમાં હળિયા પડી થઈ જાય કા. હા હાસી વાત છે, અટાની બાઈએ નોર્મલ ડિલિવરી નથી કરવી, આ સિઝરિયન કર્યું પછી આ જટ ઊભ્યું થઈ ગયું. અહીં ખબર ન પડે કે રૂપિયા જાય છે, આપણું શરીર બગડે. સિઝરિયન જઈએ હોય ત્યાં નોર્મલ ડિલિવરી બાયું ઓલું ન થાય, એમ થાય નથી કરાવું લે. અટાની બાયું તો એ ઓલું નથી કરવું, હાવ ઓલું કરી લેવું. કંઈ આપણે તો કંઈ હતું કોઈ દવાખાના બાટલા હતા તો આ બાટલા દવાખાના ગોળીઓ બહુ સારું હોય બાયુને. હા એ વાત સાચી છે. મારી બેન વહુને છે ને બહુ જ બીપી વધી ગયું હતું, એટલે પછી કે નાના હોય કે આમાં નોર્મલ મારી વહુ ત્યાં બહુ જ સારી છે, આમાં નોર્મલ ડિલિવરી કરવી હોય કે આમ નથી કરવી કે હેરાન થવું પડે. તો બિચારીને બહુ બીપી થઈ ગયું, દેખો અહીં માથે વયું કીધું. પછી આપણે બહુ ઓલું ન કરાય ને, થોડો ટાઈમ હતો તે પછી અમે કીધું સિઝરિયન કરી નાખો, કંઈ વાંધો નહીં, ભગવાન દીકરો દઈ દીધો તે હવે કંઈ કાઢ્યું નથી. સાચી વાત છે, ન કટાન બાઈ વાર હોળીએ જાણવાની યાર ડૉક્ટર જાણી દે ઓલું હોય. હા રૂપિયાની તો ક્યાં પડી બાયુને. હારું લ્યો, હારું હાલો હું જાઉં, મારો ને તમારો હારા સમાચાર આપજો કે હારું થઈ ગયું. હાલો અંદર મળ્યા પછી એવો જોતા કેવી વહુની સેવા કરી, એવી ન કરાય કે વહુ આપણી પાસે ઘટપણ મારી સેવા ન કરે, આ ફેર્યું કરે હાલે ને ચાલે ને બધું કર્યા રાખીએ તો આપણે ખતમ થઈ જાય આમાં. હવે તો ડૉક્ટર જવાબ દે. સંદીપ 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 મને બીક લાગે, તમે આવો ને સંદીપ, મને બીક લાગે સંદીપ. હાચે સંદીપ મને બીક લાગે. હાય રે આ તો બોલે છે, તો ભાનમાં આવી છે. હમણાં સાહેબને નથી કેવું, થોડીક વાર હમણાં શું કહેવાય બધા વાયરને ડઈકા ને પછી કહીશ. આ તો બોલે છે, જો તો કંઈક બીકમાં બોલે છે, બચાવો ને એવું બધું બોલે છે, બીક લાગે ને એવું. શું ઈશાને કંઈક પણ કોકે કરેલું છે ને આમ ન કરે. સંદીપ મને મારશે, સંદીપ બીક લાગે, સંદીપ બીક લાગે મને. હવે તમારે એના ઘરવાળાને બોલાવવા જ પડશે કે કંઈક બોલે છે, પણ આંખ ખોલે ને પછી બોલાવું ત્યાં સુધી નગર સરખી જાય કે હું અંદર બોલાવ્યા. પછી કડકડાટ થાય ના લે આઈસીયુમાં, કાંઈ વાંધો નહીં, થોડીક વાર એને ભાનમાં આવી જાય ને, હવે તો આવી જશે હમણાં ભાનમાં. પછી લોહીના બાટલા ચાલુ કરી દઈ અને છે ને અંદર રૂમમાં શિફ્ટ કરી દઈ, પછી બોલાવીએ સંદીપભાઈને.
કેમ છે લાવ સોનલબેન ને હારું છે કે નહીં? દવાખાને તમે ગયા તા તો મારવા? નારી ના, હું તો દવાખાને નથી ગઈ. હું તો એની ભાભી પાસે ગઈ હતી. મોચાના છે ને ખીચડી જેવું વઘારેલ ખાતા હતા. હું કહું આ તમને ઘરે કેમ ઉતરે? તો કે લે ભૂખતા લાગે ને માણસને કે ખાવું નહીં અમારે. મેં લાવ આ તો કઈ ખાવ કી બાઈ છે કેવું ઓલું કરે છે લાવ આમ કરાય એમ મને એ વિચાર થાય. પર માં હોશે એની ભાભી તો હમણાં તેની ખરેખર બહુ ઉપાડો લીધો સિટીમાંથી એવા પછી હાવા નતા. આવો કેમ મગજ ખરાબ થઈ ગયો? મને તો એ વિચાર થાય એ નકર હગી દેરાણી જવું ન જોઈએ. આપણે નથી ગમતું બિસાડીને એક તો મહિના છે કોઈને મહિનાવાળી બાઈને એવું થાય કોઈ હેરાન ન કરે. હામું ખવડાવાય પીવડાવાય. આપણે છે ને ભગવાનીમાં જ રાજી છે. હું તો એમ કહું પાને હદ છે ને આ બાઈને. કઈ નીતિ હું મને તો એ જ વિચાર થાય. હું હેલે હોતી હતી હું કહું જોતા ખરી. અને એની દીકરી એવી ત્યારના પેટની તમે જોવો તો એવી તૈયાર. હું કહું જોતા ખરી આ તૈયાર તા જો હું કહું આપણે વિચાર થાય આવા છોકરા તૈયાર હોય ને આપણે કઈ ના કઈ છોકરાને. એની ઓલી છોકરી છે ને એ તો માં એવી છે વાત જવા દો. આની વાત માં કરે વાની વાત માં કરે એવડી છે તો એવી તૈયાર છે. લે આપણે તો બુદ્ધિ વગરની પર જાય. પાછા તઈને હા એમ કે એવડા મોટા દવાખાને હું લઈ જવાની જરૂર હોય કે જેમ કે દવાખાને આપણે રાહતના દવાખાને જઈએ કે અમારા સંદીપ હમ છે ને એમ નથી જોતા પેટમાં છોકરું છે એને કંઈક થઈ જાય તો શું થાય? ભગવાન માન કરી દીધું છે. અને ત્યાં રૂપિયો જ ઘરે હોય રૂપિયો ત્યાં તો કોઈ દી 2-5 ન થયા. ત્યાં કોઈ દી આપણી બધી શેરીને ભગવાનને દયા થાય વાડીમાં એટલી મોહેમ થાય. અને કોઈ દી 8,000 10,000 બહુ એથી વિશે ઉપર થતી જ નથી મોહેમ થાય. થઈને આવા કરે તી પણ મારી ભાભીને કોઈ ન દે કેવી છે નુગરી મને વિખી સડેની વાત કરું તો નકર મારી બેનપણી હતી પાછી પણ હમણાં એનો હાવ સ્વભાવ બગડી ગયો. મને તોડી લે હાલતા ચાલતા કોઈ વાંધો નહીં. આપણે છે ને પછી હરકીથી લેવી અને જાળવ તો કરી હાવ. બિસાડી હાસી છે સોનલ બહુ માન આપે. મારા હાટું પાણી ભરવા ગઈ ઘરમાં મારો વાકાવે નહીં પાણી ભરવા ગઈ ને પડી. આપણે તો ઉપાધિ થાય ને ઘરમાં આપણું નામ આવીએ તો થાય કે નહીં? હાસું બોલો થાય જ ને. લે આપણે તો ઉપાધિ ન થાય. આપણે એમ થાય કે આપણે લીધે પડ્યા ને કોઈને થાય તો આપણું નામ ના આવે. પણ આપણે એમ થાય કે આપણે લીધે એવું થયું છે. તમારી વાત હાસી છે. મારા ના હાલો આપણે દવાખાને આટો મારતું આવું. એના દવાખાને જ જાઉં. એને હા હું ગુડાણી પાછા કે મને તો ગાડીમાં એને લઈ ગયા હાલીને જવું પડે મારે કે હવે એ બિચારા એની બોલામાં હતા માન પુગાડ્યો હે દવાખાને પાછા કે મન ન લઈ ગયા. તે થોડા કે ફરવા જતા હતા તમને ન લઈ ગયા. હાસી વાત છે તમારી. ડોહી તો એવી છે ન કરે બુદ્ધિ વગરની. હા હો સીધી અકલ નંબરે હા વાતો ના વડા કરે બીજું કઈ ના આવડે.